નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આજની ચેનલ હેલ્થ હેબિટ્સમાં। કેમ છો તમે બધા? આશા રાખું છું કે બધા જ મજામાં હશો, સ્વસ્થ હશો અને ખુશ હશો। મિત્રો, આજનો વિડીયો થોડો ખાસ છે। કેમ ખાસ? કારણ કે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ હૃદય વિશે। હા મિત્રો, આપણું હૃદય જે રોજ 24 કલાક આપણા માટે ધબકતું રહે છે, કામ કરતું રહે છે, ક્યારેય આરામ નથી લેતું અને એ હૃદયને મજબૂત બનાવતી પ્રાચીન સમયથી આજ સુધી ખૂબ જ પ્રસિદ્ધ એવી એક ઔષધિ એટલે અર્જુનની છાલ। મિત્રો, તમે પણ કદાચ નામ તો સાંભળ્યું જ હશે, અર્જુન અરિષ્ટા, અર્જુન કઢુ, અર્જુન ચર્ણ। આ બધું હૃદય માટે ખૂબ જ લાભદાયક ગણાય છે, પણ એ હકીકત શું છે? કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ? કોણ લઈ શકે? શું ફાયદો થાય? કેટલો સમય લેવું જોઈએ? અને ઘરે કરી શકાય તેવા સરળ ઉપાય શું હોઈ શકે? આ બધા જ પ્રશ્નોના સોલ્યુશન માટે અમારો આજનો વિડીયો અંત સુધી જરૂર જુઓ। આજે આપણે ખૂબ જ શાંતિથી એકદમ સરળ શબ્દોમાં સમજવા જઈ રહ્યા છીએ। તો ચાલો મિત્રો, વધારે મોડું ન કરતા હવે શરૂ કરીએ આજનો ખૂબ જ ઉપયોગી વિડીયો શરૂ કરતા પહેલા તમને એક નાની એવી વિનંતી છે કે જો હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો, પરિવારના સભ્યો કે ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો। ચાલો મિત્રો, સૌ પ્રથમ સમજીએ કે અર્જુનની છાલ શું છે। અર્જુન વૃક્ષ એક મોટું, મજબૂત અને પ્રાચીન આયુર્વેદમાં ખૂબ જ મહત્વ ધરાવતું વૃક્ષ છે। એની છાલમાં કુદરતી ઔષધીય ગુણો ભરપૂર હોય છે, જે હૃદયને મજબૂત બનાવે છે, બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે, કોલેસ્ટ્રોલ ઓછું કરે છે, રક્તને શુદ્ધ કરે છે અને શરીરને ઉર્જાવાન બનાવે છે। મિત્રો, તમને પણ ક્યારેય બીપી વધી ગઈ હોય ને ત્યારે ડર લાગી ગયો હશે, સાચું ને? એ જ સમયે શરીરને અંદરથી સ્ટેબલ રાખવા માટે અર્જુન બહુ જ કામ આપે છે। હૃદય માટે અર્જુન કેમ રામબાણ ગણાય છે? તો ચાલો જાણીએ। આ વાત ઘણા લોકોને ખબર નથી। અર્જુનની છાલ કાર્ડિયો પ્રોટેક્ટિવ છે, એટલે કે સીધું હૃદયના સ્નાયુઓને મજબૂત બનાવે છે, કારણ કે એમાં છે ફ્લેવેનોઇડ્સ, ટેનિન, કાર્ડિક ગ્લાયકોસાઇડ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ, જે હૃદયને થાકી જવાથી બચાવે છે। મિત્રો, તમને પણ ક્યારેક છાતી ધબકે છે, ધડકન વધી જાય છે અથવા થોડી હલકી પીડા અનુભવાય હશે, તો મિત્રો આ બધા માટે અર્જુન ખૂબ જ ઉપયોગી છે। તો ચાલો હવે એ પણ જાણી લઈએ કે બ્લડ પ્રેશર પર અર્જુનનો અસરકારક ફાયદો શું થાય છે। લો બીપી હોય કે હાઈ બીપી, બંનેમાં અર્જુન મદદરૂપ થાય છે, કેમ કે અર્જુન નસોને રિલેક્સ કરે છે, રક્ત પ્રવાહ સુધારે છે અને નળીઓ બ્લોક થવાની શક્યતાને ઘટાડે છે। મિત્રો, તમે પણ બીપી ની ગોળી ખાવ છો, દૈનિક સ્ટ્રેસ હોય છે, ઘણીવાર ચક્કર આવે છે, તો અર્જુનની છાલનો નિયમિત ઉપયોગ તમને ખૂબ જ રાહત અપાવી શકે છે। હવે જોઈએ મિત્રો, અર્જુનને કેમ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે સૌથી અસરકારક કુદરતી ઔષધિ કહેવાય છે। મિત્રો, આજકાલ બેલ કોલેસ્ટ્રોલ એટલે કે LDL વધે એટલે જ હૃદયના મોટા ભાગની સમસ્યાઓ થાય છે। અર્જુન LDL ઘટાડે છે, HDL એટલે કે સારું કોલેસ્ટ્રોલ વધારે છે અને બ્લડમાં ફેટ ઘટાડે છે। ઘણા ડોક્ટર પણ અર્જુનિસ્ટા સલાહ આપે છે, કેમ કે સારી રીતે શરીરમાં કામ કરે છે। મિત્રો, હવે પ્રશ્ન થાય કે અર્જુનની છાલ હૃદયના ધબકન એટલે કે પાલ્પિટેશન કેવી રીતે ઘટાડે છે? જો તમને હંમેશા ધડકન વધુ લાગે અથવા છાતીમાં ભાર અનુભવાય તો અર્જુન એ નસોને શાંત કરે છે અને હૃદયની ધબકનને નોર્મલ બનાવે છે। મિત્રો, આવી સમસ્યા કોઈને હોય ને? જો મિત્રો તમે પણ આવું અનુભવ્યું હોય તો કોમેન્ટમાં જરૂર લખજો, હા મને પણ થતું રહે છે। હૃદય એટેક પછી અર્જુન કેવી રીતે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે, તો ચાલો જાણી લઈએ। મિત્રો, અર્જુન ઔષધિના ઘણા રિસર્ચ બતાવે છે કે હૃદય એટેક પછી પણ રિકવરી ટાઈમ ઓછો કરે છે, હાર્ટ મસલ રિપેર કરે છે, બ્લડ સર્ક્યુલેશન નોર્મલ કરે છે અને શરીરમાં ઓક્સિજન સપ્લાય વધારે છે। ચાલો મિત્રો, હવે વિસ્તૃતમાં જાણકારી મેળવીએ કે અર્જુનનો ડાયાબિટીસમાં શું ફાળો છે। ડાયાબિટીસ ધરાવતા લોકોને હૃદયની બીમારીઓ વધારે થતી હોય છે। અર્જુન સુગર નિયંત્રિત કરે છે અને હૃદયને સુરક્ષિત રાખે છે। મિત્રો, તમે પણ ડાયાબિટીસના દર્દી હોય તો અર્જુન તમને ડબલ ફાયદો આપે છે। તો ચાલો મિત્રો, હવે કેટલાક ઘરગથ્થુ ઉપચારની પણ વાત કરી લઈએ, જેમાં ઘરેલું ઉપાય નંબર 1 છે અર્જુનનું કઢુ, જે સૌથી અસરકારક છે। અર્જુનની છાલ 1 ચમચી લેવાની છે અને પાણી 2 ગ્લાસ લેવાનું છે। 15 મિનિટ સુધી ઉકાળવું, 1 ગ્લાસ રહે ત્યાં સુધી ઉકાળવું, ત્યારબાદ ગરમ નહીં પણ લ્યુકવાર્મ પીવું। દૈનિક રાત્રે પીશો તો હૃદય 2 થી 3 દિવસમાં જ હળવું લાગે છે। ઘરેલું ઉપાય 2 ની વાત કરીએ તો અર્જુનનું દૂધ, આ બહુ જ ખૂબ જ પ્રસિદ્ધ છે। 1 ચમચી અર્જુનનું ચૂર્ણ, 1 ગ્લાસ દૂધ
અને થોડું પાણી લો. તેને ધીમે ધીમે ઉકાળો અને પાણી બાષ્પીભવન થતા જ પીવું. હૃદય, હાડકા અને ઊંઘ આ ત્રણેય માટે ફાયદાકારક છે. હવે ઘરેલું ઉપાય નંબર 3 જોઈએ. અર્જુન અરિષ્ટા ફાર્મસીમાં મળે છે. દિવસમાં 2 વાર લો. 15 થી 20 ml સમાન પાણી સાથે લેવું જોઈએ. આ સૌથી સરળ છે. અર્જુન વૃક્ષની છાલ જેટલું જૂનું થાય તેટલું વધારે અસરકારક બને છે અને એનું નામ મહાભારતના અર્જુન પરથી પણ પ્રેરિત છે. મજબૂત, શક્તિશાળી અને રક્ષણ આપનાર. મિત્રો, આ વિડીયો જોઈને ઘણા લોકોના મનમાં પ્રશ્નો થતા હશે. તો મિત્રો, તમારા પ્રશ્નોને કોમેન્ટમાં જરૂર જણાવો અને ઘણા સામાન્ય રોજબરોજ દવાખાનામાં પૂછવામાં આવતા સવાલોની ચાલો જાણકારી લઈએ. જેમાં પહેલો કોમન સવાલ છે કે અર્જુન કોણે લેવું જોઈએ? તો મિત્રો, કોલેસ્ટ્રોલ, હૃદયની નબળાઈ, ધબકન વધતી હોય, તાણ, સ્ટ્રેસ હોય અને ડાયાબિટીસ ધરાવતા બધા જ લઈ શકે છે. બીજો અને વારંવાર પૂછવામાં આવતો પ્રશ્ન કે શું આ અર્જુનની સાઈડ ઇફેક્ટ છે? સામાન્ય રીતે નથી, પણ ગર્ભવતી મહિલા, બાળક અથવા કોઈ મોટી દવા લેતા હોય તો ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. ત્રીજો અને અગત્યનો સવાલ કે કેટલા દિવસમાં ફાયદો દેખાય? મિત્રો, 5 થી 7 દિવસમાં ધબકન, થાક અને શ્વાસમાં ફરક દેખાય અને 1-2 મહિનામાં બીપી અને કોલેસ્ટ્રોલમાં સારું પરિણામ મળે છે. ચોથો અને મહત્વનો સવાલ કે અર્જુન અરિષ્ટા સારું કે ઘરે બનાવેલું? મિત્રો, બંને સારું ગણાય, પરંતુ ઘરે બનાવેલું વધુ શક્તિશાળી ગણાય છે. પાંચમો અને છેલ્લો સવાલ કે શું રોજ લઈ શકાય? હા મિત્રો, દૈનિક ઉપયોગ સલામત અને ફાયદાકારક છે. મિત્રો, હૃદય સ્વસ્થ હોય એટલે આખું જીવન સ્વસ્થ. કેમ કે હૃદય એ એન્જિન છે અને એન્જિન મજબૂત કરવા માટે કુદરતમાં આપણને અદ્ભુત ભેટ મળી છે અને તે છે અર્જુનની છાલ. બીપી ને નિયંત્રિત કરે છે, કોલેસ્ટ્રોલ ઓછું કરે છે, ધબકન નોર્મલ બનાવે છે, નસો શક્તિશાળી બનાવે છે, હૃદયને મજબૂત બનાવે છે. મિત્રો, જીવનમાં હંમેશા યાદ રાખજો, દવા કરતા નિવારણ સારો. દરરોજ થોડો સમય પોતાના હૃદય માટે આપો. અર્જુન જેવી સરળ કુદરતી ઔષધીય વસ્તુઓનો ઉપયોગ કરો. અને મિત્રો, જો તમે સ્વસ્થ રહેશો તો આખું ઘર ખુશ રહેશે. તમારી તંદુરસ્તી તમે પોતે જ બનાવી શકો છો. બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો, પરિવારના સભ્યો કે સંબંધીઓ સાથે જરૂર શેર કરો, જેથી દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય. અને જો તમે નવા હોય અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તેમજ બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરો, જેથી આવા જ નવા અને માહિતીસભર વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. મિત્રો, વિડીયોમાં અંત સુધી જોડાવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો, ખુશ રહો અને જીવનનો આનંદ માણો.